ચેતન આત્માના શબ્દ સાચા કેમ પડતા નથી? જુઓ, જમીન ઉપર વેરી દીધેલા અનાજના દાણામાંથી 2-5% જ માંડ ઉગે છે. બાકીના તો પંક્ષીઓ ચણી જાય છે. પણ તે દાણા જમીનમાં ભંડારેલા 95થી 98% ઉગી જાય છે. આમ જમીનમાં માય ભળી ભેળવાથી. તેવી જ રીતે આપણા મનમાં ઉપરછલ્લી ઈચ્છાઓ ક્યારે સાચી પડતી નથી, કારણ કે બીજાના દુઃખોને આપણા મનરૂપી જમીનમાં ઊંડા ભાવથી દુઃખ લાગતા નથી. બીજાનું દુઃખ આપણે લાગતું જ નથી. તેવું ઘણું બધું ઉપરછલ્લી ઈચ્છાઓ આપણી બુદ્ધિના તર્ક વડે, તે તર્ક સારી ઈચ્છાના સવાલના તર્કને આમ ખાઈ જાય છે, ખતમ કરી નાખે છે. તે કેમ ખાઈ જાય છે? સાંભળો, તે જાણો. આપણે ઘણા સારા શબ્દો બોલીએ છીએ, પણ તેવું સારું કરતા નથી. જો હું ઈચ્છા કરું છું કે હવેથી હું ચોક્કસ સાત્વિક જ આહાર લઈશ, ક્યારે તમોગુણી નહીં લઉં, સાત્વિક જ આહાર લઈશ, જ્યાં સુધી જીવું ત્યાં સુધી તો તંદુરસ્ત જ રહીશ, પણ પાછા વળી તર્ક વડે તે સાત્વિક આહાર કરતા નથી અને તામસી આહાર વડે ખ્યાલ છે કે રોગી બનીએ છીએ, તેવું પાકું થયું, તો તેવા તર્કથી પાછા તંદુરસ્ત કેમ બનીએ? ને એવા તર્ક આપે વળી મતલબ છોડી દઈએ છીએ. બીજું, હું ઈચ્છું છું કે આવતા વર્ષના કામનું ટર્નઓવર બમણું કરીશ, પણ તર્ક વડે કર્યું નહીં, આળસમાં રહી ગયા. હું ઈચ્છા કરું છું કે 2 વર્ષમાં ઘર ખરીદીશ, પણ તે તર્ક વડે તૈયારી કરી નહીં, છોડી દીધું આળસમાં. વળી હું ઈચ્છા કરું છું ગમે તેમ બાળકોને ઉચ્ચ અભ્યાસ કરાવીશ, પણ એ તર્ક વડે બાળક પાછળ ધ્યાન આપ્યું જ નહીં, પૂછ્યું જ નહીં કે ભાઈ તું કેટલું અભ્યાસ કર્યો કે શું કરો. હું ઈચ્છા કરું છું કે હવે ઘરમાં સૌને સાથે ખૂબ જ સારું વર્તન કરીશ, પણ તર્કના વિચાર વડે તેવું તે બીજા ક્યાં મારી જોડે સારું વર્તન કરે છે? અરે ભાઈ, બીજા ઊંડા ખાડામાં પડે, તારી જોડે શું કરે છે તે તું ભૂલી જા. તું તારી ફરજ કેમ ભૂલી જાઓ છો અને કેમ તર્ક વિતરક કર્યા રાખો છો? હું ઈચ્છા કરું છું કે મારે હવે વ્યસનો છોડી દેવા છે, પણ વળી તર્ક વડે છેલ્લી વાર તેની આવતી જ નથી. જઈ પૂછો તો કે હવે છેલ્લી વાર. તો આમ માણસ બસ તર્કો કરવામાં સારામાં સારા શબ્દો તેના તર્ક વડે સાચા પડતા નથી. તો આ તર્કોથી બચવું હોય તો અજ્ઞાન છોડી બ્રહ્મજ્ઞાન જાણી જીવનમાં ઊંડે ઉતારો અને મનમાં બ્રહ્મજ્ઞાનના ઊંડા વિચારને આમ વાવી દો, પરમાત્માના વિચારમાં સતત આમ પરાવાઈ દો. જે ઉપરછલા દાણા ઉગતા નથી, તેમાં ઉપરછલા વિચારના શબ્દ પરમાત્માના તે તર્ક વડે સાચા પડતા નથી. તો સારી ઈચ્છાના શબ્દ બીજ વાવવા માટે નાભી સંતળે ઊંડાણમાં આમ અંદરના આત્માને જાણવા, આપણા શરીરના ઊંડાણમાં ખાડો ખોદવાની ક્રિયા એટલે મનથી રિલેક્સ થવું પડશે. બીજો કંઈ જમીનમાં ખાડો ખોદો એવો ખોદવો નથી. નાભીમાં સ્થિર થઈ અને શાંત બનવું પડશે. મનના ઊંડા સતરે એટલે આત્મા પરમાત્માના ધ્યાનમાં પહોંચવું પડશે. તો ત્યાં બ્રહ્મ માર્ગ ખુલી જવાથી, પરમાત્માનો માર્ગ ખુલી જવાથી, તો તે જાણો તેનો સમય જે ઊંઘ પછી અને જાગૃતિની વચ્ચેની અવસ્થામાં આ પરમાત્મા ચેતનમયથી તે ઉર્જાનો આનંદ મેળવવો છે. તો એ આભામંડળ ઓરા ઓજસ આપણા શરીરનું કવચ બનશે અને બહારની મેલી વિધા પ્રવેશે નહીં. અને જાગૃતિની વચ્ચેની અવસ્થામાં અને પરમાત્મા ચેતનમયથી તે ઉર્જાના
આનંદના આભા મંડળ મેળવવું છે ત્યારે શું લાભ થાય છે જાણો. જે આ ચેતનાત્માના તરંગો વડે આ શરીરના કોષોનો ઘસારો ઓછો થઈ જાય છે. કારણ કે બારેથી જે આભા મંડળના ઓરા વડે બહારની મેલી વિધા અંદર પ્રવેશતી નથી. તે મન પરના વિચારોની સંખ્યા જેટલી ઘટવાથી શાંતિ પરમાત્મા ચેતનની આપણા આત્માના ચેતનના આનંદની મળે છે. ત્યારે આત્મા પરમાત્મા સાથે સીધો સંબંધ જોડાઈ જાય છે. તે પરમાત્મામાં પ્રવેશ મળે છે. આમ પરમાત્મા અહીંયા જ છે, આમ દૂર નથી. એમાં આપણા મતલબ મનને જ ખાલી પુરાવવાનું હોય. આપણું આ શરીર કહો તો શરીરને એમાં પુરાવવાનું, છતાં એ આધ્યાત્મિક ઉન્નતિનું તે પહેલું પગથિયું છે. પણ પરમાત્માના શરણમાં જઈ અને કરેલા કર્મના ફળ પરમાત્માને અર્પણ કરવાથી પૂરેપૂરી ચેતનામાં શાંતિ મળે છે. તેવા માનવ તે પરમાત્મા સ્થિતિમાં ધ્યાન કરે છે ત્યારે તેને 20 મિનિટના સમયમાં આમ 4 કલાકની ઊંઘ જેટલો આરામ મળે છે. તો તેવો લાભ તે અજ્ઞાનીઓ જે તર્ક વડે મેળવતો નથી, એટલે એના શબ્દ સાચા પડતા નથી. કારણ કે તે અજ્ઞાનીને જે ઈચ્છાઓના બીજ રોપવા માટે ઉન્મની અવસ્થા ચેતન શ્રેષ્ઠ ચેતન જ્ઞાન નથી. કારણ કે તે અવસ્થામાં જવું હોય તો જીવતા બ્રહ્મજ્ઞાની પાસે બ્રહ્મજ્ઞાન જાણવું પડશે. તે બ્રહ્મજ્ઞાન પછી આંખ બંધ કરવાની એ જરૂર નથી ને ભલે શરૂઆતમાં શ્વાસોશ્વાસમાં સ્થિર રહેવું પડે છે, પણ શાન પરમાત્મા ચેતનની ઉતરી જવા પછી તે તો જગતનું તમામ કામ કરતા હોવા છતાં હર પળ ધ્યાનમાં જ રહે છે. માટે બ્રહ્મજ્ઞાન જાણીને એવું કર્મ કરે છે કે બીજા લોકો તેના ઉપર ગર્વ કરે છે કે તેનું વર્તન ઘણું જ સારું છે, તેવું બીજાને બોલવું પડે છે. તો તમે તે ચેતન જ્ઞાન જાણી આનંદ ફેલાવતા રહો, એ ઓજસના તરંગા ફેલાવતા રહો, તો લોકો તમારી કદર કરશે. જુઓ, પરમાત્મા ચેતન જ્ઞાનમાં રહેવાથી બુદ્ધિની જરૂર રહેતી નથી. ત્યાં સુખ દુઃખની વચ્ચેમાં રહીને પરમાત્મા ચેતન સાથે સીધો સંબંધ રહે છે. ત્યારે જગતનું તમામ દુઃખ કે સુખ ભૂલાઈ જાય છે. તેવા પરમાત્માના શબ્દ સાચા પડે છે. તો જે કોઈ રે બતાવો અમને જોગી, એ કોઈ રે બતાવો અમને જોગી, એ જોગી મારી કાયાનો ઘડનાર. જોગી રે મળે તો અમે જીવીએ, નહીતર જાશે મારા પ્રાણ. ચોપાટ માંડી સંતો શૂન્યમાં, ખેલું હું તો પીયું સાંગ ખેલ. હું રે હરણીને પીયું મારા પારધી, માર્યા છે કાંઈ શબ્દો ન બાણ. વાગ્યા રે હશે રે સોય નર જાણશે, અવર શું જાણે રે અજાણ. હું રે હારું તો પીયું મારી સંગમાં, પિયુજી હારે તો મારી સાથ. હું રે પ્યાસી પ્રભુજીના નામની, જપું તો પીયું જાપ. મચંદર પ્રતાપે ગોરખ બોલિયા,
તન મન દયા રે સમાય. યોગી એટલે નિરાકાર પ્રભુના દર્શન બ્રહ્મજ્ઞાની જીવતા ગુરુ કરાવે છે. તે તત્વજ્ઞાનીઓ ઉપદેશ આપશે, તેમને પ્રણામ કરી, તેમની સેવા કરી, તેમને પ્રશ્ન પૂછી તે જ્ઞાન તું જાણી લે. આ ગીતા અધ્યાય 4:34 પુરાવો છે. વળી તે પરમાત્માને હું ક્યારે જાણી લઉં એવી લગ્નથી પરમાત્માને પ્રાર્થના કરવાથી તે પરમાત્મા આપણી પ્રાર્થના સાંભળીને જીવતા ગુરુ સદગુરુ જ્ઞાની મોકલીને તે પરમાત્માના દર્શન કરાવે છે. તે જ્ઞાન જાણી સારી નીતિ નિયમની સારું જીવન જીવવાનું જ્ઞાન છે. તે જ્ઞાન થયા પછી પરમાત્મા અને આત્માનો ભેદ છૂટી જવાથી તે પરમાત્મામાં હારે કે હું હારું તે દરેક જીતનો ભેદ રહેતો નથી. તે જ્ઞાનનું તીર લાગે છે ત્યારે શબ્દ સાચા પડે છે. ત્યારે તે જ્યાં ત્યાં ફોકટ ફરતો નથી ને એકાંતમાં પરમાત્માને યાદ કરે છે, તેના શબ્દ સાચા પડે છે. તેવું એકાંતમાં રહે છે તેને તીર લાગ્યું, આ શબ્દનું તીરથી ઘાયલ થાય છે, તેના શબ્દ સાચા પડે છે. તે એકાંતમાં વધુ રહે છે. જે મનુષ્યને પરમાત્માનો પ્રેમ રસ ચાખે છે તે અમૃત પીવાથી તે પરમાત્માને નિરંતર યાદ કરે છે, તેના શબ્દ સાચા પડે છે. તે મનુષ્ય તનથી મનથી કે ધનથી કોઈ પ્રકારનું ખોટું કરતો નથી. તે જ્ઞાન જાણ્યા પછી નાત જાતનો ભેદ રાખતો નથી, તેના શબ્દ સાચા પડે છે. જેને માયાનો મોહ છૂટે ત્યારે દેહદશા ભૂલાઈ જાય છે, તેના શબ્દ સાચા પડે છે. તે શિષ્ય તન મન ધન ગુરુને સોંપી દે છે. તે ગુરુ કહે તેમ તન મન ધનનો ઉપયોગ કરે છે, તેના શબ્દ સાચા પડે છે. તેને જ્ઞાનનું અભિમાન રહેતું નથી. તે અલગ જે લખાય નહીં તે જાણી લે છે, તેના શબ્દ સાચા પડે છે. તો જીવન મુક્તિ નાદને શબ્દ સાંભળે તેનું મન આમ પરમાત્મા લીન થઈ જાય છે, પછી એના શબ્દ સાચા પડે છે. તો જીવન મુક્તિથી લાભ કેટલો મોટો થાય છે તે જાણો. એક ક્ષણ મન સ્થિર થવાથી આખી પૃથ્વીમાં શ્રેષ્ઠ યોગી ગણાય છે. ગીતા અધ્યાય 6:47 પુરાવો છે. તે યોગી અગ્નિ હોમ કરવા કરતાં વધારે સારો છે. તે યોગી તપસ્વીઓ કરતાં વધારે સારો છે. તે યોગી જ્ઞાનીઓ તે પણ વધારે સારો છે. હે અર્જુન, તું યોગી થા. આ ગીતા અધ્યાય 6:47 પુરાવો છે. વળી જે નાદનું સંધાન પ્રાણ તથા અપાનને એક કરીને દ્રષ્ટિને નાકની ટેરવે રાખી સારા ભાવથી 2 હાથની આંગળીઓ વડે નાકેને વારા ફરતી શ્વાસ વડે સુષુમ્ના ખોલીને બંને આંગળીઓ કાનમાં નાખીને નાદને સાંભળે છે, પછી તેમાં મન લીન થાય છે, તેને કર્મોનું પાપ લાગતું નથી અને તેના શબ્દ સાચા પડે છે. અજ્ઞાનીઓ સૂર્યના ઉગવાના હાથમાં વચ્ચે કર્મ કરવું, પરંતુ જેનો ચેતનરૂપી સૂર્યનું જ્ઞાન થયું છે તેનો સૂર્ય ઉગતોય નથી કે આતમતોય નથી. તે પરમાત્માના દર્શન કરવાને કોઈ કર્મો કરવાના રહેતા નથી. શબ્દ મંત્ર નામ કે રૂપને છોડી દેવાથી ઉન્મની અવસ્થા પ્રાપ્ત થાય છે. તેને લીધે પરમાત્મા સાથે એકતા થાય છે ને ઉન્મની અવસ્થાથી મન વિનાની સ્થિતિ થાય છે. તે નિશ્ચય અવસ્થા તેનું ધ્યાન છે. સર્વ કર્મો છોડી દેવા તે અવાહન છે. તે નક્કી જ્ઞાન તે આસન છે. મનરહિત થવું તે પાદ છે. મનરહિત થવું તે અધર્ય છે. અમૃત વૃત્તિ તે સ્નાન છે. પરમાત્માની ભાવના તે ચંદન છે. પરમાત્માની ભાવના તે દર્શન છે. પરમાત્માની ભાવના તે અક્ષય છે. તે પરમાત્માની ભાવના તે જ્ઞાન છે. તે પરમાત્માની ભાવના તે
તે પુષ્પ છે, તે ચેતન અગ્નિ તે ધૂપ છે, ચેતનરૂપી તે દીવો, નક્કી તે પ્રદક્ષિણા છે, તે હું છું એવો ભાવ તે નમસ્કાર છે, મૌન તે સ્તુતિ છે, સંતોષ તે વિસર્જન છે. સંસારી લોકોમાં જે પિતાની મિલકતનો વારસદાર તેનો પુત્ર છે, જેને આત્માજ્ઞાન વડે પરમાત્માનો પિતા માને છે, તે પરમાત્મા આખી સૃષ્ટિનો પિતા છે. તો તે પિતાનો હું પુત્ર છું તેવું જે સમજીને તેને પૂજે છે, ત્યારે સર્વ દેવોની પૂજા થઈ જાય છે ને તેના શબ્દ સાચા પડે છે. ઝાડના થડમાં પાણી રેડવાથી આખા વૃક્ષને મળે છે, તેમ પરમાત્માને પૂજવાથી સર્વ દેવી દેવતાઓની પૂજા થાય છે, તેને આખી પૃથ્વીનું દાનનું લાભ મળે છે. તો મોક્ષ માટેની યોગ્યતા સાથી મળે છે. ઇન્દ્રિયોના સંયમથી, વેર ઈર્ષાને છોડવાથી ને ભૂત માત્રની ઈર્ષા ન કરવાથી સાધુ સંસાર કે સંન્યાસી મોક્ષ માટે યોગ્ય થાય છે. પરંતુ સંસારના સ્વરૂપનો તેણે વિચાર કરવો પડે છે. કર્મના પાપથી એટલે કે ખોટા કર્મ ન કરવાથી, નિંદા થાય તે કર્મ ન કરવાથી, જે લોકની ગતિઓના નર્કમાં તેમના પડવાનો જે ભય, યમલોકમાં મળતા દુઃખને યાદ કરવાથી, પિતૃજનોના વિયોગના દુઃખોને યાદ કરવાથી, અપ્રિય પ્રાણી પદાર્થના સમાગમના દુઃખથી અને વૃદ્ધ અવસ્થાના દુઃખો જોવાથી અને જે વ્યાધિઓના દુઃખોને યાદ કરવાથી વળી આત્મા શરીરમાંથી નીકળે છે, ફરી ગર્ભમાં આવે છે અને હજારો તથા કરોડો યોનિઓમાં આવજા કરે છે. તેનો પણ વિચાર કરવો. વળી ભૂતોને જે દુઃખો થાય છે તે દુઃખોને યાદ કરવાથી તે પાપના કારણે થાય છે ને તેમને જ સુખનો ખૂબ જ આનંદ થાય છે. તે ધર્મના કારણે થતા પરમાત્માના સાત્કારને લીધે જ થાય છે. તે પણ વિચારવું અને યોગ વડે પરમાત્માનું સૂક્ષ્મપણું જોયા કરવું તે શ્રેષ્ઠ યોગી છે. તથા જે પાપી દેહોમાં થતા જીવોના જન્મનો પણ વિચાર કરવો ને સમાન દ્રષ્ટિ રાખવી એ જ ધર્મ છે. શરીરને ટીલા ટપકા માળાથી શણગારવું તે ધર્મ નથી. જીવોની રક્ષણ કરવાની કાળજી, શરીરને ખૂબ પડતું દુઃખ પડતું હોય તો પણ તે લોકોને જીવોના રક્ષણ માટે રાત દિવસ હંમેશા જોઈને ધરતી પર પગ ચાલતા જોઈને ચાલવું. અજાણતા થતી હિંસાનું પણ શુદ્ધિ માટે રોજ સ્નાન કરી પ્રાણાયામ કરવા. તે પ્રાણાયામ જ શ્રેષ્ઠ તપ છે. તે પ્રાણાયામથી પાપો બળે છે. અંતરના આત્માની ગતિને જાણવી, તે જાણીને પરમાત્મામાં સ્થિર રહેવું. તે પરમાત્માના દર્શન પામેલા લોકો કર્મથી બંધાતા નથી, તે પરમાત્માને પામે છે. મનુસ્મૃતિ પાના નંબર 126 શ્લોક નંબર 60-75 પુરાવો છે. તો તેવું જ્ઞાન જીવનમાં ઉતારવાથી શબ્દ સાચા પડે છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને માનો, એકને ઓળખો, એક સંઠીન થાવ, એટલું કહી મારી વાણી વિરામું છું.